તો ગાંધીનગરના મહાત્મા મંદિરને લઈને રાજકારણ ગરમાયું છે અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકાર પર આક્ષેપ કર્યા। કોંગ્રેસને કાર્યક્રમ માટે મહાત્મા મંદિર નથી અપાતું। મહાત્મા મંદિરનો ઉપયોગ વાહવાહી માટે થાય છે। સરકારી વાહવાહી કરવા માટે તેનો ઉપયોગ કરાવે છે। કાર્યક્રમ બાદ સરકાર ભાડા પણ ચૂકવતી નથી। ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં થયેલ સરકારી અને ખાનગી કાર્યક્રમોમાં કેટલી રકમ ભાડા પેટે વસૂલવાની બાકી છે, જેના જવાબમાં સરકારશ્રીએ જણાવ્યું છે કે સરકારી કાર્યક્રમમાં 2022માં 22,68,432 રૂપિયા, 2023માં 86,67,610 રૂપિયા અને 2024માં 1,99,98,154 રૂપિયા એમ કુલ સરકારી 3,33,72,076 રૂપિયાની રકમ આજે પણ વસૂલવાની બાકી છે। અને ખાનગી કાર્યક્રમ પેટે 2024માં એક કાર્યક્રમ થયો હતો, એના 24,37,880 રૂપિયા પણ વસૂલવાના